અલ્પેશભાઈ જોડે ગાડીમાં ખસકાયાની વાટમાં થઈ ગયા સંજયભાઈ ને વિશુભાઈ ભેગાન પગી ગયા આશલપુર. આવી હવેલી મારે ક્યારે બન છે? મસ્ત જોક મારા. ઉપરનો ગેટ વિચાર બે રાણીઓ થઈ ગઈ. તરસીન પાઈ દીધું મૂંગા મળ્યું પેટ્રોલ ને ન્યાય ખસકાયા. તા ઉપર જતા મસ્ત મજાનો પુલ જોવા મળ્યો. અલ્પેશભાઈ કીધું ગાડી ઉભી રાખો. તા આવી ગયું બોટાદ. આ ભૂંગળામાંથી ઓલા ભૂંગળામાં બહાર નીકળ્યા. તા આવી ગયું સાળંગપુર. પોગી ગયા દાદાને સાનિધ્યમાં ગાડી કરી પાર્ક ને ચાર ભાઈબંધ નીકળી ગયા દાદાને દર્શન કરવા. દર્શન કરીને આવીને 4-5 કિલો ફોટા પાડ્યા ને થઈ ગયા ભૂખ્યા લઈ લીધી પ્રસાદી. ભોજનાલયમાંથી બહાર નીકળ્યા ને ગરમી થતી ને આવી ગઈ એસી વાળા હોલમાં. ત્યાંથી ખસકાયા ને આવી ગયા સીધા પાર્કિંગમાં ને ગાડી લઈને ખસકાયા. લેકિન 1 સેકન્ડ. વાહ ક્યા સીન હે. આજના સ્પોન્સર હતા વિશુભાઈ બાવળિયા. લઈ અને પૂછી જોઈ સોડા કેવી લાગી. બહુ મસ્ત છે. કાયમ કા સોડા ઘટ કટાવીને બે ગયા ગાડીમાં ને આવી ગયું સીધું બોટાદ. બોટાદ થી લઈ લીધા સસ્તા બ્લુટૂથ ને ત્યાંથી નીકળી જાય. રસ્તામાં થઈ ગઈ કાળી ને ધોળી ભેગી. ભાઈ ની ટેબલ રોકીને બેઠા હતા ને બે ગયા ભેગા આપણે તે આવી ગઈ પાણીપુરી ની ડીશ ને ખાઈને ખસકાયા ઘર બાજુ. પડી લઈ લીધો મફતિયો માવન સંજય